હાલો ભાઈ, જય માતાજી, જય દ્વારકાધીશ. શીતારમાં અને વાગી ગયા છે 7:30. અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. અને મેં અહીં પર ભાત બનાવવાનું ચાલુ કરી દીધું, રોટલા અને અહીં પર બનાવીને ભીંડાનું શાક. આજ આખો દીનું ટિફિન થઈ જાય છે. જો મસ્તીનું ભીંડાનું શાક. ત્રણ ટિફિન બનાવવાના હતા. કોરો વગાડી નાખ્યું અમારું વાડીનું છે. અને ભાઈ અમારે જો ક્યાં ગયો છે અત્યારમાં નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે જો ગુલી મારવાની હતી નાવામાં, એટલે મેં ગુલી નથી મારવાની, પેલા નાઈ ગયું. આમ તો ઊભો ઊભો ટાંકે બગડાશે તો બોલાવતો હોય ડબલે ડબલે પાણી, નીચેમાં ઊનું પાણી આવતું હતું ને તે નાવું નહોતું. તે સારું કાંક બ્લોગ વિશે કે આપણા બ્લોગ વિશે કે અમારી ચેનલ ફોલો કરજો. તો અમારી ચેનલનું નામ છે જયશંકર પટેલ. તો ચેનલમાં જઈને ફોલો સબસ્ક્રાઇબ કરી આવજો. ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં બેમાં ફોલો કરી નાખજો. લાઈક કોમેન્ટ કરી નાખજો. અને આવો નવો સપોર્ટ જેમ જોશો એમને એમ દેતા રહીજો. અને આજ તો વહેલો વરસાદ પાછો અને હવે 2 જરા આવી ગયા હતા રાતે. અને અમારે બેન તો કામ એનું પકડી લીધું. શું કરે છે? આમ કાઢવાની હોય અહીંયા કપડા બાકી છે એ ધોવાના છે. હા ત્યાં ભાઈ મારી વહી જાઉં બ્લોક નહીં પૂરો આવે કપડાનો તો, પણ અત્યારમાં તો હંજારી કાઢ નાખી છે. અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે એક પછી એક. અને આપણે અહીંયા તો અત્યારમાં સકલાને સાઈ નાખી દીધી છે. અને આવા વાદળા છે, આમાં ક્યારે ઝેરું ઉતરે એનું નક્કી નથી. નીંદવાનું છે રાજુ, મુહૂર્ત કરવાનું છે પડાનું આસપાસનું, કર્યું જ નહીં સોનના વરફમાં. આથી હજી અડધું આવેલું છે ને અડધું બાકી છે. કેદુનો વરસાદ આવે છે, ઘરમાં પડ્યું છે. સારું હાલો ભાઈ, જય માતાજી બધાની ચરમાં મેળા આગળ પીછી. અરે હું પેલા મને ખેહીનો ઓલો જો પ્લેન જાય તો આ હેલિકોપ્ટર છે. બલુંગ છે. હું નેચરમાં સાઈન નાખી હતી ને આવીને એટલી સાઈન ઉપાડી ગયા છે. તારીખ થઈ ગઈ 23. ફૂલ આગાહી બહાટી બોલાવવાનું છે. અને એટલા કબૂતર આવ્યા હતા ને અત્યારમાં ઉડ્યા છે. હું બહાર નીકળ્યો ને એટલી સાઈન હતી પૂરી કરી દીધી છે. હવે ઓલા પણ હા સવારમાં નકરા પહેલાં જ નીકળી કરે છે. બીજું ગયું છે રાજકોટની સડાઈ કરે છે ને અમરેલીની સડાઈ કરે છે. મીંડા જવા અત્યારમાં ભાવનગરથી જાય ધોબી ઘાટ ચાલુ છે. હાલો, આપણું ટિફિન તૈયાર થઈ ગયું છે. આમાં દીદાબેનનું છે અને અમાર વાડીનું ટિફિન છે. આમાં છે ગુવાનું શાક અને અત્યારમાં બનાવ્યું ભીંડાનું. આ છે હાંજનું ગુવાનું શાક. હાંજે બનાવ્યું હતું ગુવાનું ને અત્યારમાં ભીંડાનું છે. બે શાક જાય છે. અને અમારા ભાઈ અત્યારમાં ટેબ્લેટ લઈને બેસી ગયા છે. સાહેબભાઈ ધોઈ લેવી ટિફિન લઈને જાય છીએ, પણ હવે વરસાદ અંધારું એવું થશે. વરસાદ આવે ને તો ઘરે નહીં ચાલે, નહીં પલળ જવાનું.
હાલો તો જય માતાજી જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. અને વાગી ગયા છે 10:15 અને આપણે આજ તો ટિફિન ડબલું લઈને વાડી આવી. જય ઢીંગાઈ. અને આ ભાત છે અમારું. એક ઉથલ મારી કે વરસાદ આવી ગયો ત્યારે થવાનું અંધારું તો હતું તે ખબર તો હતી આવશે પણ આ તમારે જે થાય. અને હમણાં તો એલું જામ્યું છે 4-5 દી અમારે એક ધારો વરસાદ ચાલુ છે. જરા નાખી છે નો નીંદવી તોય ખડ જામી જાય એટલે ઘડીક ગાળો મળે ને તો ઘડીક નીંદવાનું છે. તો આખો દી ટિફિન લઈને આવી ગયા છે એવી. અને આપણે શીંગ વરસાદ ચાલુ છે બાય આપણે શીંગ ખાવા બેસી ગયા. હાલો તમારે બધાને ખાઈ ગયું તો જોઈ આવો. અને અમારા વંશુભાઈ ને ધુલીબેન ને એને બેન ટિફિન કરીને મેકલી દીધા હતા. આજ ઘરે તાળા મારીને વાડીઓ આવ્યા હતા પણ ઉથલ મારીને ક્યાં વરસાદ ચાલુ થઈ ગયો ત્યારનો એક ધારો એમ ચાલુ છે. રેડી આવે છે અને ગારો જ કરી જ દીધો છે. અત્યારમાં પવન એટલો નીકળ્યો ગુરુવાર હતો એટલે બહુ હીરાની કઈ ટેન્શન હતું નહીં દેવાની. કાપ હોય અમારે લાઈટ હોય કે ન હોય કોને ખબર. અમે તો વહેલા વી આવ્યા છીએ અને જે કોઈ બ્લોગ જોતા હોય એ બધા જે સપોર્ટ કરો છો તમારો ખૂબ ખૂબ આભાર. અમારા ફોલોવર મિત્રો માટે ખાસ કરીને વિડીયો બનાવ્યો છે કે સપોર્ટ કરો છો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ આભાર. અને આવો ને આવો આગળ સપોર્ટ કરતા રહેજો. થોડીક આગળ લઈ જવાની કોશિશ કરજો. અને જો તમને અત્યારમાં વાડીનું બધું દેખાડી જ દઉં. આ એક ઓવડી બનાવી છે આપણે રેડી. અહીંયા બેહાય એવું કાંઈ હતું નહીં. જેમાં આપણે ગાડી હતા અંદર મેક દીધી છે. અને આવી રીતે આ પડું છે ને વરસાદ ચાલુ છે. જો ઝૂંપડી અમારી દેશી વરસાદ આવે છે અને આવી રીતે અહીંથી નીંદવાનું ચાલુ કર્યું હતું કે 6 અને 7 લેવાના ને ત્યાં વરસાદ આવવા માંડ્યો. લેવાનું હતું અને આ ખડ અહીંથી બાકી છે બધું નીંદવાનું રેડી. એટલે જે કોઈ સપોર્ટ કરો એમને એમ કરતા રહીજો. ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. અને જેમ બને એમ શેર કરજો. જય માતાજી બધાને. હાલો તો ભાઈ 10:30 જેવું થઈ ગયું ને આપણે આવી ગયા વાડીએથી ઘરે. અને વરસાદ થઈ ગયો છે એક ધારું ચાલુ. ત્યાં કંઈ કામ થાય એવું હતું ને તો આપણે આવી ગયા ઘરે. અને ઘરે આવીને આપણે ચા પાણી મૂકી દીધા છે. અને ચા પાણી વગર તો આપણે હાલે નહીં એટલે આવીને ચા પાણી મૂકી દીધા છે. અને આઈને આપણે ફેક્ટરું શરૂ કરી દીધું છે. એટલે આપણે કાંઈ બેહવાના તો સવી જ નહીં. જો ભેગું થાય એમ છે વાડિયા ન થાય ઘરે તો આપણે હીરા પડ્યા છીએ તો કામે બેસી જાવી. જો અને વરસાદ એક ધારો શરૂ થઈ ગયો તો હું તમને બતાવું આમાં તો કેમ નીંદવું. જો હવા એક ધારો શરૂ થઈ ગયો છે એવું લાગતું નથી ગાય. એટલે આપણે પછી વિયાવા ઘરે ગયા હતા ટિફિન લઈને પણ ઘડીક રાહ જોઈ પણ કાંઈ રેવું લાગ્યું નહીં. ઓહો કઠણાઈ જો કેવી છે. લાઈટ હોય છે ને વહી ગઈ. આ છે ગુરુવાર તો હવે કાંઈ નક્કી નહીં. આવી જાય તો આવી જાય ને નહીં આવે તો આપણે બેસું. કાંઈ કામ છે નહીં. સારું હાલો આપણે ચા પાણી પી લેવી. પીવા હોય તો આવી જાવ. અંધારું થઈ ગયું લાઈટ વહી ગઈ ને બહાર વરસાદનું અંધારું છે એટલે થોડુંક રિઝલ્ટ ઝાખું આવે છે. સંભાળ લેજો. સારું હાલો આગળ બન્યા રહેજો.